जय राम जय जय राम। श्री राम जय जय राम। श्री राम जय जय राम। सच्चिदानंद भगवाननी जय। सरस मजानो प्रश्न हतो मीनाबेननो के जीवन जीवीए छीए अने क्यांक क्यांक अंतःकरणमां प्रफुल्लितता रहती नथी पोतानामां। संसार पकड़ी जाए छे तो सतत एवो आनंदनो भाव केम रहतो नथी। तो बहु सरस प्रश्न छे। अर्जुन ने पण मोह लोभ काम आ बधा सतावता था। एमां मोह वधारे ज्यारे सतायो ने युद्ध वखते ए वखते एणे आ प्रश्न ज कर्यो तो कि मारो मोह केवी रीते दूर थाय। हवे अहींया प्रश्नना अनुसंधाने वाट लईए तो आपणो दृष्टिकोण जीवननो केवो छे? देह तरीकेनो छे, व्यक्ति तरीकेनो छे, संसारी तरीकेनो छे के गृहस्थ तरीकेनो छे? अने ए नथी तो ब्रह्म तरीकेनो छे, पोतानुं रहेवुं, पोतानी दशा। अथवा सतत ब्रह्म तरीके आत्म स्वरूपमां रहीए छीए पण क्यारेक क्यारेक कयापणुं, संसारीपणुं, गृहस्थपणुं, देहपणुं, क्रोधीपणुं आ बधुं जे दाखल थई जाय छे त्यां अंतःकरण ऊभुं थयेलुं होय। આપણે બે વાત કરી, સંસારીપણું અને ગૃહસ્થપણું, બેમાં ફેર છે, એની વાત લઈશું। મૂળ વાત એ છે કે નજરે બદલ જાય તો નજારા બદલે और फिर किश्ती का रुख भी बदल जाए और किनारा भी बदल जाए। એટલે સતત પોતાની આત્મદશા અંતઃકરણ વગરની, દેશકાળ વગરની, કામ ક્રોધ દુઃખ બધાય વગરની, પરિચિંતા વગરની સતત આત્મદશા આપણી કેળવાય। કિસ્તી કા રૂપ બદલ જાય। હવે આપણે જે આનંદ ગોતીએ છીએ, જે પોતાને શોધીએ છીએ, પોતાને નિત્ય નિષ્ઠા, પોતાનામાં રહેવું કોઈ તત્વને ગોતીએ છીએ તો એ તત્વ વસ્તુ ક્યાંય બહારથી લાવવાની છે નહીં। મુખ્ય વાત આ, એટલે એને શોધવાની એ નથી। આત્માને, પરમાત્માને કે પોતાના સાચા સ્વરૂપને શોધવાનું નથી પણ ફક્ત સમજવાનું છે આપણે। જે બધાના હૃદયમાં હાજરા હાજુરને પ્રગટ છે, બધાના ઉપાદાન રૂપ છે, તો એને શોધવાનો કોઈ પ્રશ્ન જ રહેતો નથી। હાજરા હાજુર છે। આપણા હાથમાં માટીનો ઘડો હોય અને માટીને આપણે શોધવી પડે નહીં પછી, પણ ઘડાના કારણ રૂપે માટી રેલી છે એ સમજવાનું છે આપણે। એટલે પરમાત્મા એ સર્વનું ઉપાદાન રૂપે છે ને અધિષ્ઠાને છે। કાલે એક ભૂલ થતી હતી, બીજા ભાઈ બેનને વાત કરતા હતા કે અધિષ્ઠાન નથી, કાંઈ રહેતું નથી। તો કાંઈ નથી રહેતું નહીં, જેમાં રહે છે એમાં અધિષ્ઠાન રહે છે। એટલે કે ચેતનામાં, સમજમાં, વાણીમાં અધિષ્ઠાન છે અને છે જ પરમાત્મા બધાનું અધિષ્ઠાન। પણ એમ કહેવાય કે ત્યાં વાણી પહોંચી શકતી નથી, અધિષ્ઠાન છે એની વાણી ત્યાં પહોંચતી નથી। એમ બધાનું ઉપાદાન રૂપ પરમાત્મા નથી અને છે। એ ભાજગણના બદલે આ શબ્દો ત્યાં પહોંચી શકતા નથી, પણ ઉપાદાન કારણ છે બધાનું, અધિષ્ઠાન છે બધાનું। તો એવા પરમાત્માનું પોતાનું આપણું સ્વરૂપ આપણે સમજવાનું હોય। હવે સમજમાં જો કાંઈ ફેરફાર છે, આંખમાં તણખલું છે અથવા આંખમાં પીળીઓ થયો છે તો પીળું દેખાય। આપણી સમજમાં ફેરફાર હોય, પોતાની વૃત્તિમાં, પોતાની સમજમાં, તો એની નિવૃત્તિ આપણે આ જ્ઞાન સભામાં પ્રશ્નો દ્વારા, સત્સંગથી એટલે કે તત્વના જ્ઞાનથી કરીએ છીએ। કેમ કે હકીકતમાં જેમનો એમ હાજરા હાજુર હોવું એને આપણે સમજી લેવાનું છે। હાજરા હાજુર હોવું, કાલે નહીં।
તત્વમસી એટલે કેમ તત્વ ભવિષ્યસી ના કીધું? અસી એટલે છે, તત્વ હશે એમ નથી કીધું. છું એમ નથી કીધું, તત્વ છે. તત્વમસી આ મહાવાક્ય છે ને, તો તત્વમ ભવિષ્યસી એનો અર્થ નથી એમ. જે અસી પદ છે એ હાલ વર્તમાન કાળ બતાવે છે. અસી પદ એટલે છે એટલે ગઈકાલેનું નહીં, તો હતું કહેવાય, આવતીકાલે હશે કહેવાય, પણ છે એટલે વર્તમાન. એટલે એનો અર્થ તે તું છે એમ થાય છે, તે તું થઈશ એવો નથી. હવે એ વાત રોજે રોજ આપણાની અંદર નિષ્ઠાની અંદર સતત પકડાયેલી રહે તો અંતઃકરણ પહેરે. જો આપણે નજર બદલવાની વાત છે, કિસ્તિકા રૂખ બદલના હે. એટલે જ્ઞાનની દશામાં અને અજ્ઞાનની દશામાં આપણે કાળ લઈએ, જ્ઞાન કાળમાં અને અજ્ઞાન કાળમાં આપણને ખબર હોવી અને ખબર ના હોવી આટલો ભેદ છે ખાલી. અજ્ઞાન કાળમાં જીવન જીવાતું હોય ત્યારે આપણને કેટલીક વાતોની ખબર નથી, અસ્પષ્ટ ખ્યાલ છે, મનોરાજ્યથી આપણે અર્થો કરી જીવીએ છીએ. અને જ્ઞાન કાળમાં બધી ખબર પડી જાય છે, બધો વિવેક થઈ જાય છે, કયો સત્સંગ સાચો, કયો મહાપુરુષ સાચો, જીવનમાં કયું જીવનમાં ભણવાનું છે, કેટલી ઉર્જાઓ ક્યાં વાપરવાની છે, હું કેવો છું, બધું અજ્ઞાન નથી હોતું, એનું જ્ઞાન હોય છે. મનુષ્ય કોણ તો પણ જવાબ મળી જાય, આત્મા કેવો હોય તો જવાબ મળી જાય, કારણ કે જ્ઞાન છે. આપણે ક્યાંય અમુંજારો ના થાય, કોઈ પ્રશ્ન પૂછે તો પરસેવો જ્ઞાનીને થાય નહીં, તરત જવાબ આવી જાય. કેમ કે જ્ઞાની પુરુષને ખબર છે અને અજ્ઞાનીને કાંઈ ખબર નથી. અને નથી ખબર કે છે ખબર એ બધી વાત એક અલગ છે. ભલે નથી ખબર અજ્ઞાનીને અને જ્ઞાની પુરુષને ખબર છે, પણ છતાં બંનેનું બ્રહ્મમ હોવું એ તો જેમનું એમ અખંડિત છે. જો આ ત્રીજું તત્વની વાત કરી, જ્ઞાનીને ખબર છે અને અજ્ઞાનીને ખબર નથી, છતાં એનામાંથી બ્રહ્મપણું નથી, બ્રહ્મત્વ નથી, બંનેમાં અખંડ રૂપે રહેલું છે. ખબર ના હોવી, ખબર હોવી, એમાં ફેરફાર શું છે? તો મોટો ફેર પડે છે. અજ્ઞાનનું જીવન અને જ્ઞાન પછીનું જીવન જે મહેસૂસ કર્યું હોય, અજ્ઞાનનું તો બધા જીવન મહેસૂસ કરે છે. જ્ઞાન સભામાં નિર્માણ થયા પછી અહંકાર ઓગળ્યો, મોળો પડ્યો, જીવનની મજા આવી, પ્રસન્નતા આવી, તો એ વખતે ચેતના સાથે જીવન છે, વ્યવહાર છે. વ્યવહારને અને પરમાર્થને ભેગો નથી કરવાનો. હું બ્રહ્મ છું તો સત્સંગ ના કરું, હું બ્રહ્મ છું તો ભાવ પ્રેમ ના કેળવું, હું બ્રહ્મ છું તો મારા કરુણા ના હોવી જોઈએ, હું બ્રહ્મ છું તો સારો સંજોગ આવે છે ને ઉત્સવ આવે છે તો હું ગુરુ તરીકે મને ના માનું, શિષ્ય તરીકે મને ના માનું, બેન તરીકે ભાઈ તરીકે એકબીજાને ના માનવું બ્રહ્મ છીએ એટલે. તો એ બે ભેગું નથી કરવાનું. આપણે આપણી આખી દશા જે છે ને, તો બ્રહ્મ દશામાં જીવન લોપ નથી થઈ જતું, ચૂપ નથી થઈ જતું, બંધ નથી થઈ જતું, પણ આનંદ સાથેનું ચાલુ થાય છે, ભાવ સાથેનું ચાલુ થાય છે, કરુણા સાથેનું પ્રેમ ચાલુ થાય છે, અને પ્રેમ સાથેનું ચાલુ થાય છે. અને એવા પ્રેમની વાત જ્યારે ઉદ્ધવજી મીરાને ગોપીઓને પૂછે છે, તો એ વખતે કહે છે કે આ પ્રેમની વાતો બધી જેમ છે ને એમ સમજાય એવી નથી ઝડપી. પોતાનું સમર્પણ હોવું એ મુખ્ય પ્રેમ છે, પણ એ પ્રેમ પ્રવાહિત થયા વગર ના રહે જીવનમાં. પોતાનું હોવું એમનું એમ રહે અને પ્રેમ પ્રવાહિત થાય. એટલે એકાત્મતા જે છે પોતાના સાથેની એ અખંડ છે, અખંડ. અને છતાંય અખંડમાં પરિચિનતા બનતી નથી, પણ ભાવો અને પ્રેમ અપરિચિન રૂપે પ્રગટ થાય છે, અપરિચિન રૂપે પ્રગટ થાય છે. એટલે તફાવત જે છે એ મોટો ફરક પડે છે જ્ઞાન પછીનું. હમણાં મેં વાત કરી હતી કે રાત્રે આપણે આંગણામાં કૂતરું જોયું કે બાંધેલી ગાય જોઈ કે ઘોડો જોયો. હવે સવારમાં આપણે ઉઠીએ ને ઉઠતાની સાથે આપણને વાર્તામાં લેવું પડે, આમ થાય નહીં. ઉઠતાની સાથે એ ઘોડો કે ગાયના બદલે આપણને માણસ
અથવા રૂપ સુંદરી એવું બની ગયેલો દેખાય તો દર્શન કેટલું બદલાઈ ગયું, આશ્ચર્ય લાગે, ચમત્કાર લાગે કે વાહ, ઘોડો અને ગાય હતી એના બદલે સ્ત્રી અને પુરુષ દેખાય છે, બદલાઈ ગયું, આશ્ચર્ય લાગે ને. તો જે પ્રમાણ છે એટલે બધી ઇન્દ્રિયો છે અને જે જ્ઞાન છે એ બધું ફરી જાય છે બ્રહ્મદશામાં. આવી રીતે આશ્ચર્યચકિત થઈ જાય આખું. પ્રમાણ અને જ્ઞાનમાં જેટલો તફાવત આપણને દેખાય કે ઘોડો કે ગાયના બદલે મનુષ્ય કે સુંદરી બનેલી છે એ જેટલો તફાવત દેખાય એના કરતાં ખૂબ વધારે આપણને બ્રહ્મજ્ઞાન થતાં એ જણાય છે આપણો તફાવત. બ્રહ્મજ્ઞાન થતાં શું થયું તો આપણને પોતાને જે માનેલ સ્વરૂપ પોતાનું હતું એની સાથે પોતાના દર્શનમાં બધો ફેરફાર, નજરે બદલ ગઈ, નજારા બી બદલ ગયા. કેમ કે નજર બદલાણી એટલે નજારો બદલાનો. તો જગતનું દર્શન જ્ઞાનકાળે, પોતાનું દર્શન, પોતાનું સ્વરૂપ બધું જેવું હતું ને એ બધું આખું બદલાઈ ગયું, બદલાઈ જાય. અજ્ઞાન વખતે જેવું જગતને આપણે જાણીએ છીએ એવું જગત છે નહીં, અને તો ક્યારે ખબર પડે? જ્ઞાનથી ખબર પડે છે કે એવું નથી જગત, આ તો મિથ્યા છે. અજ્ઞાન વખતે આપણને પોતાને અને પરમાત્માને આપણે કેવા સમજતા હતા? મારે પરમાત્મા સામે હાજરા હાજર વાતો કરે એવો પરમાત્મા જોવે છે, મને આશીર્વાદ આપતા હોય, હું પગ જોડી હાથ જોડી એને દંડવત કરતો હોઉં અને પરમાત્મા મને વાહ વાહ કરતા હોય, આવો પરમાત્મા આપણે જાણતા હતા પહેલા. હવે આપણે જ્ઞાનથી આપણે સ્વયં અભિન્ન પોતાનાથી, બીજો નથી, એ રૂપમાં આપણે સમજી શકીએ છીએ. એટલે પોતાને અને પરમાત્માને જેવા આપણે સમજીએ, જેવા આપણે જાણીએ એવા નથી, એ પણ ખ્યાલ જ્ઞાનથી આવ્યો. નજર બદલાઈ ગઈ, નજારો બદલ ગયો. એટલે જીવ, જગત અને જગદીશ એટલે ઈશ્વર જ્ઞાનથી અલગ રૂપમાં જેવા છે એવા આપણને અનુભવાય છે. પેલા મનોકલ્પિત આપણને માનેલા એવા અનુભવાતા હતા, એમાં ભૂલ હતી એવી ખબર પડી એટલે કિસ્તિકા રૂપ બદલ ગયા. મતલબ અહીંયા બ્રહ્મજ્ઞાન થતાં આખું પ્રમાણ, આખી દ્રષ્ટિ બદલાઈ જાય છે, જૂની સ્થિતિ બધી નિવૃત્ત થઈ જાય છે. માટે બ્રહ્મજ્ઞાન થતાં બ્રહ્મજ્ઞાનીના પહેલાના જેવું સંસારીપણું રહેતું નથી, બદલાઈ ગયું આખું. પોતાના જેવું સંસારીપણું પહેલાના જેવું રહ્યું હોત તો બ્રહ્મજ્ઞાન થાય જ નહીં. હવે આપણે ગૃહસ્થ અને સંસારી બેનો શું ફેરી વાત કરતા હતા? સંસારીપણાનો અર્થ ગૃહસ્થી નથી એમ, પણ જેનામાં કરતાપણું, ભોગતાપણું, જવાપણું, આવવાપણું, આ જેટલા પણા જે છે ને એ પણા હોય ને એ સંસારી. કરતાપણું હોય, ભોગતાપણું હોય, જવાપણું હોય, આવવાપણું હોય, એનો મતલબ કે હું પણ હોય, હું હાજર છું તો ભલે ને કપડાં ગમે એ પહેર્યા હોય, સંન્યાસીના બાલ ખૂબ બધા વધાર્યા હોય કે ટોલ કરી નાખ્યું હોય, તિલક ખૂબ બધા કર્યા હોય, અને છતાં એ સંસારી હોઈ શકે. ગૃહસ્થી અને સંસારી એ બેમાં ફેર છે. જે પોતાને આજે કરતા, ભોગતા, જવું, આવવું આ બધા લક્ષણોથી પોતાને પરિચિન માને છે એ સંસારી ગણાય, નોખો માને છે, અને પોતાના આત્મભાવમાં સ્થિર નથી તે સંસારી. એટલે ભગવાને ગીતામાં કીધું કે ન તદ ભાષય તે સૂર્યો ન શશાંકો ન પાવક યદ ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ. આવા શ્લોકો આપણને એના અધ્યાય સાથે, નંબર સાથે ખબર હોવા જોઈએ. અગત્યના 10-15 શ્લોકો છે. 15મા અધ્યાયનો 6થો છે શ્લોકા. એટલે જે દશા ને સૂર્ય અને ચંદ્ર અને અગ્નિ પ્રકાશિત કરી શકતા નથી. ઊંડાણથી સમજીએ
તો સૂર્ય એટલે બુદ્ધિ, ચંદ્ર એટલે મન, અગ્નિ એટલે વાણી. મન, બુદ્ધિ અને વાણી પ્રકાશિત કરી શકતા નથી એ દશાને. અને એ દશાને જે આપણે પ્રાપ્ત કરીએ છીએ તો એ દશામાંથી પછી સંસારી દશા પ્રાપ્ત થતી નથી. એવી દશા છે અને એ આપણું પોતાનું પરમધામ છે, તે જ પરમાત્માનું ધામ છે. એટલે ભગવાનના ધામને પામેલો ફરી પાછો નથી આવતો. એટલે આ સંસારીપણામાં ફરીવાર પામતો નથી. સંસારીપણાને કરતાપણું, ભોગતાપણું, જવાપણું, આવવાપણું, માદાપણું, સાજાપણું આ કાંઈ આવતું નથી. કારણ કે હું કાંઈ નથી અને હું ચેતન જ છું. એટલે જેને અંતઃકરણના ધર્મ સાથે ધર્મોનો અધ્યાસ આપણે કહીએ છીએ એ પ્રાપ્ત થતો નથી. અંતઃકરણથી ઊભું થયેલું જે ભવાટવીન ભ્રાંતિઓના ભૂતના એક પણ ઊભા થતા નથી. જીવપણાના ભાવમાં અજ્ઞાનની સાથે કશું ઊભું થતું નથી. પરમાત્મા અને પરમાત્માનું ધામ એ બંનેનું અલગપણું અહીંયા સમજવાનું નથી. કીધું ને કે તદ્ધામ પરમમ, મારું પરમ ધામ છે. તો પરમાત્માનું ધામ અને પરમાત્મા બે નોખા નથી, અલગ નથી. પરમાત્મા એનું ધામ બે એક રૂપે છે. તો આવું જ એક દશા છે આપણી કે જેને તત્વ કહી શકાય. એ દશા એટલે તત્વ. દશા એટલે બીજું કોઈ નથી. તત્વ નોખું આકાશમાં નથી કે પરમાત્માની ખોપડીમાં ભરેલું નથી નોખું. આપણી જે દશા છે શુદ્ધ બુદ્ધ, અવિક્રિય અને સનાતન, નિર્વિકલ્પ, નિરાકાર, ચેતન, આનંદ રૂપે અસંગી, તે દશા છે. એ દશાને આપણે તત્વ સમજીએ તો એ દશાને કે એ તત્વને પ્રાપ્ત કરનાર જ્ઞાનમાં ફરી ફરી સંસારીપણુંની ભ્રાંતિ ઊભી થતી જ નથી. અને જો ઊભી થાય છે વારંવાર સંસારીપણું, એ સંસારીપણું અનુભવે તો જ્ઞાન સ્વરૂપ ભગવાનના ધામને એ પ્રાપ્ત થયો નથી. એટલે કે બ્રહ્મજ્ઞાન થયું નથી. એટલે બ્રહ્મજ્ઞાનમાં અડોળ નિષ્ઠા જ છે, બીજું કાંઈ નથી. વારંવાર ફેરફાર અનુભવાતો નથી. અને વારંવાર ફેરફાર અનુભવાય છે એટલે અંતઃકરણને એના દ્વારા થતી વૃત્તિ. અનુભવ કોને કહેવાય? અનુ એટલે ફરીથી બીજું, ભવ એટલે થવું, ફરીથી વૃત્તિ બીજી ઊભી થવી, તે અનુભવ. એટલે ફેરફાર અડોલ વૃત્તિ છે. અને જુઓ, અડોલ વૃત્તિની અંદર જેમ આપણું જીવપણું છે, જીવીએ છીએ, સંસાર છે, જાગ્રત છે, અને છતાંય એટલા સંસારમાં અડોલ છીએ કે આપણે આંખની પાંપણો હલે છે, પ્રાણ લે છે, એની ખબર પડતી નથી. કારણ કે સંસારી તરીકે અડોલ છીએ આપણે. અને પેલું સહજ બની ગયું છે હોવું. એમ આપણું બ્રહ્મ તરીકે અડોલ હોય અને આખું જગત સહજ બની જાય તો એમાં વૃત્તિ બનતી નથી. ખાસ ખ્યાલ રાખીએ આ વાતની. અડોલ પોતાનું હોવું, બ્રહ્મ તરીકેની નિષ્ઠા, ચેતન જ છું, અસંગી છું, જન્મ્યો જ નથી, અંતઃકરણ જ નથી, આવી પોતાની તત્વદશા એટલે પોતાનો હોવાનો અનુભવ, એવી સતત દશા પ્રાપ્ત થયેલી હોય તો એમાં ફેરફારવાળી કોઈ વૃત્તિ દ્વૈતો ઊભી કરે એ વૃત્તિ ઊભી થતી નથી. અને સહજ અવસ્થામાં બધા કામો થાય છે. ન્યુટ્રલ ગિયરમાં ગાડી ચાલે છે જીવનની. પછી કરતાપણું, ભોગતાપણું, હોવાપણું, જવાપણું બધું અંદર મહેસૂસ નોખા તરીકે થતું નથી. એટલે પોતાનું સ્વરૂપ જેવું છે એવું જ રહે છે સતત. એટલે આ જ્ઞાનની દશા છે. એમાં અજ્ઞાન દશા પાછી નથી આવતી. ભેદ, ભ્રાંતિ અને ભય ઊભો થતો નથી. કાંઈક કર્યું કે અધૂરું રહી ગયું છે જ્ઞાનમાં કે હવે કરવું પડશે, આવી કોઈ અસર તત્વ સ્વરૂપમાં નથી, બ્રહ્મમાં નથી. અને તે હું પોતે છું. તો આવી પોતાની દશાની બાબતમાં વેદાંતની પદ્ધતિ છે એ બધાય પદ્ધતિઓ કરતાં અલગ છે, નવી છે. અપૂર્વતા છે એની. અપૂર્વતા એટલે નાવીન્ય. એટલે એવી ખૂબી છે એની તત્વજ્ઞાન માટે વેદાંતની. જ્યારે
આપણે ગુરુના શરણમાં પોતાના દુઃખોની નિવૃત્તિ માટે જઈએ અને મુક્તિનો માર્ગ પૂછીએ ગુરુને, તો શરણમાં જે આવેલો શિષ્ય છે એને ગુરુ જણાવે છે કે તારા દુઃખો અને બંધનોની આપણે સાથે તપાસ કરીએ. એમ સીધું એવું નથી કહેતો કે તમે અજ્ઞાની છો ને અજ્ઞાન કાઢવું પડે, એ મૂર્ખતા છે. જો આ વેદાંતની પદ્ધતિની વાત કરું, ઓમ સહના ભવતુ સહનો ભુનક્તુ સહવીર્યમ કરવા વાહે, મતલબ કે આપણે સાથે મળીને, અને છેલ્લે શિષ્યનો ગુરુનો બંનેમાં પણું જે છે ને એનો દેશવટો થઈ જાય છે, જતું રહે ગુરુપણું શિષ્યપણું, અને બ્રહ્મ ઊભો થઈ જાય પ્રાપ્ત. એટલે ગુરુ કહે છે કે તારા દુઃખો અને બંધનોને આપણે સાથે મળીને તપાસ કરીએ, એને શોધીએ. દુઃખો અને બંધનો જો સાચા અર્થમાં નીકળે અને મળી જાય તો એના નિવારણ માટે એની દવા કરીએ. પણ આપણે સાથે બેસું રોજ તો જ આ થશે. આમ સાથે બેસાડી પ્રેમભાવ કેળવે, સત્સંગ થાય, સંવાદ થાય, તપાસ થાય. શોધ કરતા આપણને ખબર પડી કે માનેલા દુઃખો અને બંધનો સાચા નથી. તો આ સત્સંગથી, શ્રદ્ધાથી પોતાની અંદર વાત આત્મસાત થાય છે. પોતાનું ચેતનપણું, આત્માનો ભાવ આત્મસાત થાય છે. એટલે બુદ્ધિમાંથી બધો કચરો ખરી પડે છે. અને જેવી બુદ્ધિ ચોખ્ખી થાય છે, વ્યાપક થાય છે, શ્રદ્ધા રૂપે બને છે, ગગન વિહારી બુદ્ધિ થઈ જાય છે, ઋતુમ્બરા બુદ્ધિ બને છે. એટલે તત્વના દર્શન માટેની એની ભૂમિકા તૈયાર થાય. પોતાને જોવું ત્યાં સુધી તો ઉપરથી જાય બધું. એટલે અહીંયા આપણે વાત કરી કે દુઃખ કે બંધન સાચા નથી, તો એનું જ્ઞાન થયું આપણને, તો એ જ એની દવા છે, એ જ એની મુક્તિ છે, એ જ એનો આનંદ છે, એ જ એની શાંતિ છે. સાચા નથી એનું જ્ઞાન આપણને યથાર્થ થયું, તો હવે એમાં શું કરવું પડ્યું? તો અહીં કોઈ સાધન કરવું પડ્યું એવું બનતું નથી. સમજવાનું છે પોતાના તત્વને અને અવિદ્યાને, બેને ગુરુ અને શિષ્ય સાથે મળી અને સત્સંગથી જે આપણે જ્ઞાન સભામાં કરીએ છીએ. જ્યારે બીજાના દર્શનો પોતાના સિવાયનું એ શિષ્યના દુઃખ અને બંધનના પ્રમાણે બીજું દર્શન હોય છે, તો એ પ્રમાણે દુઃખ અને બંધન થાય છે. તો એ દુઃખ અને બંધનની નિવૃત્તિ એના માટે વિવિધ પ્રકારના સાધનો કરવાના કહેતા હોય છે બધા જ્ઞાની મહાપુરુષો. અને પછી સાધન કર્યા પછી જે મુક્તિની સ્થિતિમાં આપણે આવી શકીએ એવું આપણને જણાય છે. તો એ મુક્તિની દશા, શાંતિની દશા, મૌનની દશા, આ બધી દશા છે, અવિદ્યા નથી એમાંથી હટી જતી. અને આવી દશામાં ફરીથી પાસે અશાંતિ, બીજું બધું આવવાની શક્યતાઓ છે એમ પાસે. હવે અપૂર્વ વેદાંત દર્શન એટલે ખાસ વાત આપણે લક્ષમાં લેવાની કે કાંઈ પણ સાધન કર્યા વગર જ ગુરુ શિષ્યના મેળાપ દ્વારા શ્રવણ માત્રથી બંધનના જો એ મિથ્યા હતું બધું બંધન એ જ્ઞાન કરવું. એમ કે ઓહો, હું તો ભ્રાંતિમાં ખોટો ભટકાયો હતો, હું હતો અને બીજું માની બેઠો હતો, દુઃખી થતો હતો. આ ખ્યાલ આવી જાય વેદાંત દર્શનથી. એટલે શ્રવણથી જ બંધનના મિથ્યા હતું અને મારું જીવપણું મિથ્યા હતું, હું ભૂલી ગયો હતો, ભટકાઈ ગયો હતો અને હું જ મને ગોતતો તેવો ખ્યાલ આવે. હવે માનેલા બંધનો અને દુઃખોમાંથી આત્યંતિક નિવૃત્તિ એટલે મુક્તિ, એ આ જ્ઞાન આપણને આપણું તત્વ છે એ અપાવે. હવે જ્યારે આપણે બીજા સાધનો દ્વારા, બીજી યુક્તિઓ દ્વારા, બીજા દર્શનો દ્વારા જે કાંઈ આપણી નિષ્ઠા માટેની સાધનની પકડ હોય છે, તો એ અલ્પકાળ પૂરતું, તેટલા સમય પૂરતું દુઃખ નિવૃત્ત થાય અને ફરી પાછું ઉત્પન્ન થઈ જાય. એટલે વેદાંત દર્શન એક એવું છે કે દુઃખના મૂળને મૂળિયામાંથી ઘસી અને ફેંકી દે, નિવૃત્ત કરી દે. આને વેદાંત દર્શન કહેવાય. બધા દુઃખોનું મૂળ એ હકીકતે પોતા વડે
માની લીધેલું છે. પોતે પોતાને કેમ માન્યું? તો પોતે પરિચિન છે, પોતે એવું સમજ્યો છે. હું વ્યાપક નહીં પણ નોખો પડી ગયેલો, અને હું ચેતન છું, હું દુઃખી થઉં છું, જન્મું છું. આ પરિચિનપણું થવાના કારણે અજ્ઞાન પેઠું. એટલે શું થયું? પોતાના અંતઃકરણનો સંબંધ કાયમ જોડાયેલો રહ્યો, અને બધા દુઃખો આવતા ગયા. પછી એ પરિચિનપણું દૂર કરવાના બદલે દુઃખોને દૂર કરવામાં લાગી ગયા. ખૂબ મજૂરી કરી, મહેનત કરી. કોઈ કે અમે 15 વર્ષથી ધ્યાનમાં બેસીએ છીએ, ધ્યાન લાગતું નથી. કોઈ કે અમે ખૂબ મહાત્માઓને સાંભળ્યા પણ જ્ઞાન થતું નથી. કોઈ કહે છે કે અમારે તો પાછો સંસાર ઊભો થાય છે ને અમારે તમારે જેવું થતું નથી ને વળી દુઃખ થાય છે. અને કોઈ વળી રીહમાં કહે કે આટલું બધું સત્સંગ કરો એના કરતાં એક વખત કહી દો ને ઝાટકે જ્ઞાન થઈ જાય. તો શું છે કે પોતાનું પરિચિનપણું આ બોલે છે. જો ભગવાન, આપણે ઊંઘમાં બધાનો અનુભવ છે આપણો, કે જ્યારે અંતઃકરણ ગયું, લય પામી ગયો હોય છે ઊંઘમાં, એટલે પોતાની સાથે સંબંધ રહેતો નથી અને દુઃખનો અનુભવ થતો નથી. હવે જાગ્રત અને સ્વપ્ન અવસ્થામાં સુખ અને દુઃખ બંનેનો અનુભવ થાય છે. સુષુપ્તિમાં ફક્ત સુખનો અનુભવ થાય છે. તો એનો મતલબ એવો આપણે થયો કે જ્યાં જ્યાં અંતઃકરણ અથવા મન હોય ત્યાં સુખ અને દુઃખ આવે. બિલકુલ જતું રહ્યું હોય તો ના આવે, થોડું થોડું ઊભું હોય તો થોડું થોડું દુઃખ અને સુખ આવે. સંશય રહી ગયા હોય તો કોઈક વખત આઈને ઊભું થાય દુઃખ અને સુખ. એટલે ભ્રાંતિઓ અને સંશયોનું નિવારણ કરવાનું. જ્યાં ફક્ત હું જ છું ત્યાં ફક્ત સુખ છે. જો સુષુપ્તિનો અનુભવ છે આપણો, તો હવે આમાં શું મતલબ નીકળ્યો કે દુઃખને અંતઃકરણ સાથે સીધો સંબંધ છે પણ મારી સાથે નથી. આપણને જે માનીએ છીએ ને, અંતઃકરણ સાથે સીધો સંબંધ છે, મારી સાથે નથી. તો સુખ એ આત્માના કારણે છે, ફક્ત આત્મનિષ્ઠા હોય તો સુખ જ છે, અને દુઃખ છે મન અને અંતઃકરણ હોય તો દુઃખ જ છે. જ્યાં જ્યાં હું ફક્ત આત્મા રૂપે છું તો દુઃખ છે જ નહીં, અને જ્યાં જ્યાં મેં મનને ઊભું કર્યું, બુદ્ધિ આવી, તો દુઃખ ઊભું થાય. તો મતલબ કે જ્યાં જ્યાં હું હોઉં ત્યાં ત્યાં સુખ હોય, અને જ્યાં જ્યાં મારી સાથે અંતઃકરણ ભળે છે તો ક્યારેક સુખ લાગે ને ક્યારેક દુઃખ લાગે છે. એટલે આપણે ઘણી વખત કહીએ છીએ કે દેહ તરીકે હું થાય તો એ સારું, અને તું એવું રે પરમાત્મા તું તો હું તરું. એટલે સુખ દુઃખ થવાનું કારણ અંતઃકરણ છે પણ હું નથી એમ. અને એનું કારણ પણ મારામાં નથી. જો ભ્રાંતિ ના રાખશો કે મારામાં હજુ આટલું રહી ગયું છે, કોઈ કારણ જ નથી પોતાનામાં. જો સુખ દુઃખનું કારણ મારામાં હોય તો જાગ્રતમાં સ્વપ્નની જેમ સુષુપ્તિમાં પણ એ પ્રમાણે અનુભવ આવે. સુષુપ્તિનો જે અનુભવ છે એ જાગ્રત અને સ્વપ્નની જેમ કેમ અનુભવ નથી આવતો? મતલબ કે સુખનું કારણ કે દુઃખનું કારણ કોઈ કારણ મારામાં નથી. ભાવાતીતમની જેમ કારણાતીતમ છે આપણું સ્વરૂપ. સુષુપ્તિમાં દુઃખ નથી આવતું એટલે મારું સુખ મારું પોતાનું સ્વરૂપ છે, અને દુઃખ અંતઃકરણ અથવા મનની સાથે જોડાયેલું છે. એટલે હવે કોઈ પ્રશ્ન આવવાનો પ્રશ્ન જ નથી રહેતો એમાં. જેમ સુષુપ્તિમાં હું ફક્ત સુખનો અનુભવ કરું, એવો અનુભવ જાગ્રત અને સ્વપ્નમાં કેમ ના કરી શકું? તો એ પ્રશ્નનો જવાબ જ્ઞાની હોય તો પોતાની પાસે જ છે. એ જવાબ એમ સુષુપ્તિમાં રાત્રે ગાઢ નિંદ્રામાં સુખની સાથે અજ્ઞાનનો અનુભવ પણ થાય છે. ક્યાંક કે હું કાંઈ જાણતો ન હતો. તો જડ હોય કાંઈ ના જાણે, તો એ જ્ઞાન હતું કે નહીં હું કાંઈ જાણતો ન હતો, અને સુખે હતું. તો આ બધા દુઃખના કારણરૂપ અજ્ઞાન છે, અને એની નિવૃત્તિ જો જાગ્રત અવસ્થામાં કરી શકાય, ત્રણેય અવસ્થાથી પર જે ચોથી અવસ્થા છે
जागृत अवस्था में केवी करवानी छे? घणी वखत आपणे कहीए छीए कि मरने से पहले मर जाओ और अमर हो जाओ। आ अनुभव करो, जागृत में सुसुप्तिनो अनुभव करवानो छे। अने ए जागृत में सुसुप्तिनो अनुभव ए आपणे सात भूमिका ज्ञानीनी लीधी थी, तुरीय कहेवाय एने। आवी तुरीय, मेरे अपने सिवा कुछ नहीं, ए तुरीय छे, एटले पोतानुं स्वरूप छे। अने ए पोतानुं स्वरूप छे जागृत में, स्वप्न में, सुसुप्ति में बधी वखते पोतानुं स्वरूप छे। बधी वखते होय एने अन्वय कहेवाय, अने कोईक वखते होय व्यतिरेक होय, नोखो पड़तुं होय ते व्यतिरेक। तो व्यतिरेकनी अंदर अन्वय सदाय जोड़ायेलो छे। एटले जेनो अन्वय बधी अवस्था साथे छे, तो जागृत में तुरी, सपना में तुरी, सुसुप्ति में तुरी अवस्था, अने चौथी अवस्था तुरी में पण तुरी। तो आवो तुरीनो अनुभव करनार जागृत, स्वप्न अने सुसुप्ति एवी त्रण अवस्थाथी पर होय भगवान, एनी साथे ना होय। जागृत, स्वप्न अने सुसुप्ति एवी त्रण अवस्थानो अनुभव बधाए कर्यो छे, पण चौथी अवस्था जे छे तुरी, ए अनुभव बधाने हजू नथी थतो, अथवा ए दिशानी बारी हजू बंध छे, एवो नजरियो हजू बन्यो नहीं, उघड़ी नहीं। तो तुरीनी ज्यारे बारी खुली जाए, ए दरवाजो खुली जाए, ए तुरी पदनो अनुभव थई जाए, ए एक दशा छे आपणी। तो ए खाली श्रवण करवुं ने एटले श्रवण ए आ शब्दोनी वात नथी। वेदांत जेने साचा अर्थ में श्रवण कहे छे ते श्रवण द्वारा थाय छे। आवुं प्रमाण वेदांत थी नथी। एम आपणा वेदांत ग्रंथोनो तात्पर्य शुं छे कि षड्लिंग सहित थवुं जोईए श्रवण। एम आपणे छ लिंगनी वात करीए, उपक्रम, अपूर्वता, पछी उपक्रम, अभ्यास, अपूर्वता, पछी फल, प्रशंसा अने तर्क। आ छो षड्लिंग छे। अब उपक्रम एटले पहलेथी छेल्ले सुधी एक रूपता जेने प्रस्थापित करवी छे, एक ज वात, आत्मानी ज वात करवी छे, बीजी कोई वात नथी। अने अभ्यास एटले वारंवार एने दृढ़ करीए छीए आपणे। ज्ञान सभामां आ बधुं छे, जो उपक्रम पण छे, बीजी कोई वातो आपणे नथी करता। अने वारंवार हूँ कोण ए बधी वातो करीए छीए। अने अपूर्वता एटले विशेष वात, एम नवी वात पोतानी। तो जगतना ज्ञाननी वात कांई आमां ना आवे, पोताना ज्ञाननी आवे। जगतना ज्ञाननी वात तो बधी जूनी छे, अने पोताने अव्यक्त छे, अनादि छे, अनंत छे, अकर्ता छे, अने जेने कहेवाय के निर्विकल्प ने निराकार छे। तो जे समझमां नथी आवतुं ए तत्वने समजवुं ए अपूर्वता कहेवाय। तो एनु फळनी वात करी। फळ एटले शुं? आपणी जे अत्यारे आ वात करी ने दशा, तत्व दशा, पोतानी दशा प्राप्त करवानी, आ फळ। अने अर्थवाद एटले ए आपणुं जीवन बन्युं अने ए प्रशंसा एमां આપણે પોતાના જ્ઞાનની થઈ સમર્થન દર્શાવ્યો આપણે પોતાનું કે ના આ જ વાત સાચી છે, બીજી બધી ખોટી છે। એટલે અંદર અર્થવાદની અંદર સૂક્ષ્મમાં વિવેક છે મોટો। આ ષડલિંગની વાત કરું, ઉપપત્તિ એટલે યુક્તિઓથી, ઉદાહરણથી, તર્કથી આપણી વાત સિદ્ધ થતી હોય કે હું જ આત્મા છું અને દિવસે ને દિવસે વધારે પાકું થતું હોય તે ઉપપત્તિ। षड्लिंग एटले उपक्रम, अभ्यास, अपूर्वता, फल, अर्थवाद अने उपपत्ति। तो आ छ लिंगनो प्रमाण साथे आपणे जे आ ज्ञान सभानो सत्संग चाले छे एटले आपणने पोते हूँ कोण छुं एनुं रिजल्ट मळे छे। भगवान आ मनोराज्यनी फेकम फेकानी कोई वात आमां होती नथी। बहु एक प्रवचनने छोड़ीए नहीं, फरीथी सांभळीए, एने यथार्थ लक्ष्य करिए, पोताने आत्मसात करिए। सच्चिदानंद भगवाननी जय।